હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આ બાજુ જો સવારમાં અમારે ત્યાં ચાલે છે મેથીના પરોઠા બનાવવાની તૈયારી. આજે મેથીના પરોઠા ટિફિનમાં. તો અમારા ગરમા ગરમ મેથીના પરોઠા તૈયાર થઈ ગયા છે. શું કરે છે? હું જમવા આવી ગયો. આ તારું કાઢું છું ખાવાનું. આ છે આંબળા. ડુગુ માટે કેન્ડી બનાવવાની છે આંબળાની, એટલે એને એવી જોઈએ છે ને, એટલે કાપતી હતી, કાપી મૂક્યા. એટલે એની કેન્ડી બનાવવાની છે. આ તારા માટે ખાવાનું કાઢું. હું ખાઉં છું ભાજી. આ ભાજી મેં 40 રૂપિયાની લાવેલી, તે આટલી જ થઈ રહી, એક વાડકી. આટલી જ? હા, કોમેડી થઈ ગઈ. એટલી મોંઘી જ છે. થેપલા ખાવાનું છે. થેપલા બી, શાક, થેપલા ને દાળ, કચુંબર. આ છે યુગનો ફ્રેન્ડ શ્રેયાંશ. કેવું છે? સારું છે. એવું કેમ? હે બને ને? કેમ નહીં બને? બનાવવું જોઈએ ને. બહુ બધું બની શકે. તારે આખા રસોડાનો સેટ બનાવેલો માટીમાંથી? હા. એવું પછી કલર બી કર્યો? ના, કલર નહીં કર્યો, કારણ કે થોડાકમાં ક્રેક આવી ગયેલા છે. હા, એ તો આવી જ જાય એમાં ક્રેક. અમારે યુગ તો ખાલી માટલું જ બનાવીને લાવ્યો હતો. મસ્ત બનાવે છે. એવું. અમે આવી ગયા છે અનમમાં નાસ્તો લેવા માટે. હા. યુગ ચણ નાખી જાય ત્યાં કબૂતર ચરે છે. જો આજે યુગ, તારે પેલું માટલું બનાવ્યું હતું એ ટીચરને બતાવ્યું? હા. શું કીધું ટીચરે? સરસ છે. એવું કીધું? અને તારે પેલું ડ્રોઈંગનું કલેક્શન તો બતાવો મને. જો કેટલા ડ્રોઈંગ દોર્યા છે તે? બહુ બધા. એવું? આટલા બધા ડ્રોઈંગ દોરી દીધા છે? હા, બતા. આ બાજુ અહીંયા બતા મને. કેટલા ડ્રોઈંગ? આ કોણ છે? આ કાકાસી. કાકાસી. એપલ. મસ્ત છે એપલ. આ કોણ? આ ગોજો. ગોજો. એવું બી આવે નામ? હા. પછી બીજું બતાવો. આ તો મસ્ત છે. ડોગ. પપી. પછી બીજું આ કોણ? આવી કાકાસી. કાકાસી. વરલિયા. વર્લી આર્ટ. હા, મસ્ત છે. આપણા ઘરમાં છે ને આવું ડ્રોઈંગ લગાવવાનું છે ને. બિરસા મુંડા. હા, બિરસા મુંડા. સરસ. આ તો મસ્ત છે. જો ચકલી. મસ્ત ડ્રોઈંગ કરે છે યુગ તો. જો પપ્પા, મારું પહેલું ડ્રોઈંગ. તારું પહેલું ડ્રોઈંગ? હા. સેમ ટુ સેમ યુગ જેવો જ લાગે. વાળ બી એવા જ ડ્રો કર્યા છે કે? અને દૈવિકના કલેક્શન છે? દૈવિકનું હા. ક્યાં છે? બતા. ઓહો, મસ્ત ડ્રો કર્યું છે. પછી બીજું? બીજું જો. અરે વાહ. આ શેના પર ડ્રો કર્યું છે બધું? કેનવાસ. કેનવાસ પર? ઓહો, મસ્ત છે ડ્રોઈંગ. તમે તો પેન્ટર જ બનવાના છે એવું લાગે. ઓહો, મસ્ત. જો ને આ તો કેનવાસ પર. દૈવિકનું કલેક્શન બી સારું છે કે? બસ આટલું. બંને ભાઈ છે ને, બંને ભાઈનું ડ્રોઈંગ મસ્ત છે કે?
હે ને યુગ પણ હવે ધીરે ધીરે શીખે છે બધું. પપ્પા જો દેવકનું બીજું કલેક્શન. ઓહ થોર મસ્ત ડ્રોઈંગ કર્યું છે કે. આ કોણ છે આલોક? આલોક એ કોણ? ફ્રી ફાયરમાં હે. ફ્રી ફાયર વાળો. ફ્રી ફાયર રમે એટલે એવું જ આવડે ને એને કે. પેરોટ એમ ને. સરસ. એ કોણ તો આ છે અમારા યુગ અને દેવિકનું ડ્રોઈંગ કલેક્શન. આ શું બનાવે છે? આંબલા કેન્ડી બનાવવાની છે એટલે આ આમલા કેન્ડી. એટલે આ થોડુંક આદું નાખું છું એમાં. આને શું કરવાનું હવે? એને મિક્સરમાં પીસવાનું છે. સારું. ચાલો તો આને મિક્સરમાં ગ્રાઇન્ડિંગ કરી દઈએ. તો આ આમળાનું પેસ્ટ પણ રેડી થઈ ગયું છે. નાખી દે ડુંગળી. એટલે ગોળ નાખી દો ફટાફટ. થઈ છે હવે. તો વાર લાગે જરા તો રેડી થઈ જાય. આ બાજુ યુગ બનાવે છે આમળાની કેન્ડી. આ થોડું ઘી થોડું ઘી ઉમેરી દો હવે એમાં. નાખી દે. આ છે કોર્નફ્લોરનું પાણી નાખીને બનાવ્યું છે. તો આજે તો નવી નવી રેસીપી શીખવા મળે છે મને. ઓહો હો હો. સરખું મિક્સ કરજે. યુગ તું તો પરફેક્ટ કુક બની ગયો એવું લાગે હવે તો. હે બહુ હેલ્પ કરે કે. જો યુગ કેવી રીતે રસોઈ બનાવે છે. આ છે આંબળાની કેન્ડી. આંબળા કેન્ડી બની ગયેલી છે. તીખી તીખી મસ્ત બનાવી છે. તો આજના વ્લોગને અહીંયા જોઈન કરે છે. હવે તમને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.